કૃષિ મહોત્સવમાં જ્યાં મુખ્ય પ્રધાન સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ખણોસા, શ્રી કાંતિભાઈ કચોરિયા, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ચૌધરી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર R.M. ચૌહાણ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર K.C. ટિમ્બડિયા, અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્માજી, સચિવ શ્રી સંદીપ કુમાર, કલેક્ટર શ્રી, DDO શ્રી, લાભાર્થીઓ, કિસાન સંઘના સૌ હોદ્દેદારો, પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રગતિશીલ ખેડૂતો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જ જાય, પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે. તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે. અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઊભા રહેવા તૈયાર છીએ, હર પળ ઊભા રહેવા તૈયાર છે. આજે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલી. અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે. એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ, એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એના માટેનો પણ એમના દ્રષ્ટિનંદ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે.
જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે. અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે, એના શું લાભ છે, કેવી રીતે એની મેં આગળ વધાય, એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે. અને કૃષિમાં આપણે બધાને ખબર છે, અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતાં કદાચ વધારે ખબર હશે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે જે ગાય આધારિત જો કૃષિ કાઢીશું, ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે. તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે, એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે. તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય. જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ. તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું. માટે આપણે સૌને એક નમ્રભરી વિનંતી છે કે આપણે સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ. જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ, હું એ જ કહેતો હતો કે રાઘવજીભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતોલક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના ખેડૂતોને આટલું તો આપવું જ પડે, આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે. એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે. અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે. આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે 1419 કરોડ રૂપિયાનું આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું, તો લગભગ 90% સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે. સિંચાઈ, વીજળીની વાત થતી હતી. અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈએ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે, પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે. તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ 4 થી 6 મહિના લાગશે. પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. પોતાની આગવી કોઠાસૂઝથી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડ્સથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે. આજે આપણે એવા 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છીએ.